આ ઉપાખ્યાન એવું છે કે જો અંત સુધી તમે ધ્યાનથી આ બધા જ પાત્રને નહીં સાંભળો ને, આ ઉપાખ્યાનના પાત્રને, તો આમાં તમને કંઈ સમજાશે જ નહીં. આ કથા આખી ઉપાખ્યાન માથેથી વયું જશે. એટલે પહેલેથી સાવધાન થઈને હું જે આખું ઉપાખ્યાન કહું એના પાત્રને અને વિધિવત તમે સાંભળજો. કે હિંસક યજ્ઞ કરવો તો એ ક્યારે? જ્યારે બહુ હિંસક યજ્ઞ થતા હતા એ સમયે. એટલે નિવૃત્તિ પરખ હતો કે આડા દિવસે જે પશુઓને મારીને ખાઈ જતા હતા માણસો, એ ન થાય એટલા માટે. તો પરોક્ષવાદોયમ વેદ, પરોક્ષવાદી છે વેદ. તો પ્રાચીન બરહીને સમજાવ્યું. હવે પ્રાચીન બરહી કે આને મારતા તો મરાઈ ગયા, હવે કરવું શું? નારદજીએ કીધું જેને માર્યા છે એ બધા જો આકાશની અંદર જો તારી સામું જોઈને જ બેઠા છે. તું જેવો જાઈશ તને પણ એક છે ને અહીંથી મૃત્યુ પામીશ, આ તારું શરીર છૂટશે ને એટલે તને એક બીજો યાતનાનો દેહ મળશે. એની અંદર તારે બધી યાતના ભોગવવાની છે. તે જેમ કાયપાન હોયમાં છે ને એમ જ તને આ બધા કાપશે હોમશે. પગમાં પડી ગયો પ્રાચીન બરહી મહારાજ. આમાંથી બચવા માટેનો કોઈ માર્ગ? આમાંથી કઈ રીતે બચી શકાય? પ્રાચીન બરહીને નારદજી કહી એક માર્ગ છે કે એ માર્ગ વડે તમે બચી શકો. જીવાત્માનું સ્વરૂપ શું છે એ તું સમજી જા, અને પરમાત્માનું સ્વરૂપ શું છે જો એ વાત તને સમજાઈ જાય ને તો તું આમાંથી બચી શકે, તો તારું પ્રાયશ્ચિત થઈ જાય એમાંથી. એના માટે શું કરવું? નારદજી કે એના માટે તારે એક ઉપાખ્યાન સાંભળવું પડશે. તને એક ઉપાખ્યાન સંભળાવું ને તું સાંભળ. એ સમયે નારદજી એને પુરંજનોપાખ્યાન કહીને સંભળાવે છે. નારદજી કહે છે કે બે મિત્ર હતા, પાકા મિત્ર. સાંભળો શ્રોતાઓ, તમને એકવાર સાવધાન કરું છું બધાને. આ ઉપાખ્યાન એવું છે કે જો અંત સુધી તમે ધ્યાનથી આ બધા જ પાત્રને નહીં સાંભળો ને, આ ઉપાખ્યાનના પાત્રને, તો આમાં તમને કંઈ સમજાશે જ નહીં. આ કથા આખી ઉપાખ્યાન માથેથી વયું જશે. એટલે પહેલેથી સાવધાન થઈને હું જે આખું ઉપાખ્યાન કહું એના પાત્રને અને વિધિવત તમે સાંભળજો. તો અત્યારે એવો ભાવ છે કે આખે આખું ઉપાખ્યાન તમને સંભળાવવું છે. થોડું અઘરું પણ છે, પણ ધ્યાનથી સાંભળશો તો સમજાશે તમને. અને બહુ મજા આવી ઉપાખ્યાન છે. અમારા ગુરુજીને એક ભવાટવી ઉપાખ્યાન અને એક આ પુરંજનો ઉપાખ્યાન બહુ ગમતા. એક ભવાટવીનું ઉપાખ્યાન પણ એવું છે આખું, ભવાટવીનું વર્ણન જે છે ને એ. અને એવું જ આ પુરંજનનું ઉપાખ્યાન છે. આ પુરંજન ઉપાખ્યાન જો તમે વિધિવત સાંભળશો આખે આખું, તો તમને સમજાશે કે નારદજી પ્રાચીન બરહીને શું કહેવા માંગે છે. આવો ઉપાખ્યાનની શરૂઆત કરીએ. એ ઉપાખ્યાનની અંદર નારદજી પ્રાચીન બરહીને કહે છે કે પ્રાચીન બરહી, જો તારે હવે આમાંથી બચવું હોય, તે જે હિંસક યજ્ઞ કર્યા છે એમાંથી, તો આ હું તને જે વૃત્તાંત સંભળાવું ને ભાવથી સાંભળતો અને ધ્યાનથી સાવધાન થઈને, સાવધાનતયા શૃણુ, સાવધાન થઈને સાંભળ. નારદજી કહે બે મિત્ર હતા, એ જ એક અભિજ્ઞાત અને બીજો પુરંજન. બે સાથે રહે છે, બંને પાકા પરમ સખા છે. પરમ સખા કોને કહેવાય? સહ ખાદતી ખેલતી સ સખા. જે સાથે રે, સાથે ખાય, સાથે પીવે, સાથે વાતોચીતો કરે એને પરમ સખા કહેવાય. બે પાકા મિત્રો. શું નામ? પુરંજન અને અભિજ્ઞાત. સહ ખાદતી ખેલતી સ સખા, બંને પાકા મિત્ર છે. એકવાર બે સાથે રહે છે ને એટલે હવે એમાં જે પુરંજન છે ને એ પુરંજનને એમ થાય છે કે અમે બંને બહુ સાથે રહ્યા, હવે મારે ક્યાંક ફરવા માટે જવું છે. આ એકના ઘરની અંદર મજા નથી આવતી. એટલે અભિજ્ઞાતને કીધું કે અભિજ્ઞાત, હાલો ને આપણે બે ક્યાંક ફરવા માટે જઈએ. તો અભિજ્ઞાતે ના પાડી કે ના, મારે ફરવા નથી જવું, હું અહીંયા બરોબર છું, હું આ બધી વસ્તુનું અહીંયા સંચાલન કરું છું, તું ફરીને આવ. પણ હા, ફરવા જા તો પાછો ટાઈમસર ઘરે વયો આવજે. માત્ર ફરતો જ ન રહેતો, ફરીને પાછો ટાઈમસર વયો આવજે ઘરે તું. એટલે અભિજ્ઞાને કહે છે કાંઈ વાંધો નહીં ભાઈ, હાલો હું જાઉં. પુરંજન ફરવા માટે નીકળી ગયો. પુરંજન ફરવા માટે નીકળે છે. એક પછી એક નગરની અંદર ફર્યો, આખા ભૂમંડળની અંદર ફર્યો, આખા બ્રહ્માંડની અંદર ફર્યો. બધી જ જગ્યાએ ફરતા ફરતા કોઈ જગ્યાએ 2 વર્ષ રહે, કોઈ જગ્યાએ 4 વર્ષ રહે, કોઈ જગ્યાએ 100 વર્ષ રહે, કોઈ જગ્યાની અંદર 1000 વર્ષ રહે. એમ ફરતા ફરતા એક નગર એને જોવા મળે છે. સુંદર મજાનું આખું નગર બાંધેલું છે. અને એવડું મોટું નગર છે કે એ નગરની અંદર તો 9 તો દ્વાર હતા. સામાન્ય નગર હોય એક જવાનું ને એક આવવાનું, 2 જ દ્વાર હોય, પણ આમાં તો 9 દ્વાર વાળું નગર જોઈ લીધું પુરંજને. પુરંજન કે વાહ, અત્યાર સુધી જેટલા શહેરો ફેર્યો ને એમાં આ શહેર જેવું મને એક પણ શહેર જોવા મળ્યું નથી. આ શહેરમાં રહેવા જેવું છે. એટલે પુરંજને કીધું હાલ જોવા દે, આ શહેરમાં આપણે ફરી આવીએ. આપણે આમ ફરવા માટે જતા હોય ને કોઈ બહારથી એવો મોટો બંગલો ને એવું દેખાઈ જાય તો એમ થાય ને કે આ શહેર કેવું સરસ છે, આ શહેરમાં જઈએ તો. એમ પુરંજનને એમ થયું આપણે આ શહેરમાં જઈએ.
એટલે પુરંજન એ 9 દ્વારવાળા શહેરની અંદર પ્રવેશ કર્યો, જેની અંદર મોટા મોટા દ્વાર હતા, કિલ્લાઓ હતા, સુંદર મજાનું શણગાર સજાવેલું હતું. પુરંજન એ 9 દ્વારવાળા શહેરમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને 1 શેરી 2 શેરી આખું નગર ફરે છે. નગરમાં ફરતા ફરતા એમાં એ શહેરની જે મહારાણી હતી એનો ભેટો થાય છે એને. પુરંજન ખૂબ સુંદર હતો અને એની અંદર જે મહારાણી હતી એ પણ એટલી સુંદર. એટલે એકબીજાની આંખ મળી અને બેયની નજર ચાર આંખોને નજર બે થઈ. એક બેનની વાત કરી કે તમે કોણ છો? તો પુરંજન કહે કે હું તો બહારના દેશોમાંથી આવ્યો છું અને તમારા દેશની અંદર ફરવા માટે આવ્યો છું. તો એ જે મહારાણી હતી એનું નામ હતું પુરંજની. તો પુરંજની કહે કે હું આ નગરની મહારાણી છું, હું આ નગરની મહારાણી છું. આ 9 દ્વારવાળું નગર છે, મારું નગર છે, આની મહારાણી હું છું. તો પુરંજને પૂછ્યું કે આજે આ 5 દેખાય છે, 5 ફેણવાળું એ કોણ છે? એ કે એ 5 ફેણવાળો છે ને મારો નાગ છે ને મારી હંમેશા રક્ષા કરે છે. એને 5 ફેણો હતી. એ મહારાણીની ઉપર આમ એની છાંયો રહી અને ફરે એની આજુબાજુમાં. અને બીજા એ કે આ 10 કોણ છે? એ કે આ 10 મારા સિપાહીઓ છે. એ કે અને કે આ જે અલગ ઊભા છે ને, અલગ કપડાં પહેરીને, હાથની અંદર જેણે બધા અસ્ત્ર શસ્ત્ર રાખેલા છે, એ કે મારો એક સેનાપતિ છે. એ મહારાણીની પાસે શું હતું? 5 ફેણવાળો એક નાગ હતો, 10 સૈનિકો હતા અને એક સેનાપતિ હતા. એને કીધું હું જેમ કહું ને એમાં બધાય કરે છે. એ કે એમ કે હા. એ કે તમારા વિવાહ થયા છે? પુરંજન કે નહીં. પુરંજની કે નહીં, મારા વિવાહ નથી થયા. પુરંજન કે મારા વિવાહ નથી થયા. એકબીજા બંનેને માળા પહેરાવી અને બેયના વિવાહ થયા એક સાથે. બંનેના વિવાહ થઈ ગયા, પુરંજનના અને પુરંજનીના. પછી તો બન્યું એવું કે પુરંજનીના પ્રેમની અંદર એટલો બધો મગ્ન થઈ ગયો પુરંજન કે જેમ પુરંજની કહે ને એમ જ પુરંજન કરે. પુરંજની એમ કહે કે નાચવું છે તો પુરંજન નાચવા મળે. પુરંજની એમ કહે કે ગાવું છે તો ગીત ગાવા મળે. પુરંજની રડવા મળે તો પોતે રડવા મળે. પુરંજની એમ કહે કે આપણે બહાર જવું છે ફરવા માટે તો બહાર ફરવા વયો જાય. પુરંજની બેસે તો બેસી જાય, પુરંજની ઊભી થાય તો પોતે ઊભો થઈ જાય. ક્વચિત ગાયતિ ગાયંત્યામ રુદત્યામ રુદતિ ક્વચિત, ક્વચિત ધસંત્યામ હસતી જલ્પયંત્યામ અનુજલ્પતિ. દાંત કાઢે તો દાંત કાઢવા મળે, હસે તો હસવા લાગે, રડે તો રડવા લાગે. જેમ પુરંજની કરે એમ પુરંજન કરે. આમ કરતા કરતા દિવસો વ્યતીત થવા મળ્યા. બહુ ઝાઝા વર્ષો વ્યતીત થયા. એવામાં બને છે એવું એક દિવસની વાત છે. બંને પ્રેમથી એ 9 દ્વારવાળા નગરમાં રહે છે. કેમ સમય વ્યતીત થઈ ગયો એ ખબર ન પડી. એક દિવસ બને છે એવું કે એક જરા નામની એક સ્ત્રી આવે છે, જે અત્યંત કાળી ઉલટી, જેના શરીર છે એ એકદમ શુષ્ક થઈ ગયેલું, એના શરીરની ચામડી ચોટી ગયેલી કાળી એકદમ. એટલે એ ફરતી ફરતી પુરંજનના એ નગરની અંદર પ્રવેશ કરે છે. આખા નગરની અંદર જોયું એને, અને એની સાથે કોઈ પરણતું નથી. પાછું જરાદેવીની સાથે એ કોઈની સાથે પરણવા જાય ને તો પરણવા વાળો વરાજો ભાગી જાય એનાથી, એવી કાળી કલુટી હતી. હવે એવામાં બન્યું એવું કે એકવાર એના ભાઈ પાસે ગઈ. એનું નામ હતું ચંડવેગ. ચંડવેગ નામનો જે ગંધર્વ હતો એની પાસે જ ગઈ અને ચંડવેગને કહે છે કે ભાઈ તું મારો ભાઈ બનીશ? એ કે કેમ બેન, શું થયું? એ કે હું પરણવા માંગુ છું પણ મને કોઈ પરણતું નથી. હું જેની પાસે જાઉં ને એ મારાથી ભાગી જાય છે. તો ભાઈએ કીધું કે બેન તારે ચિંતા નથી કરવાની. પ્રજવારો અયમ મમ ભ્રાતા. આ મારો ભાઈ જે પ્રજવાર છે ને એ હું તને સોંપું છું, એ આજથી તારો ભાઈ. અને કહે છે ત્વમ ચ મે ભગિની, આજથી તું મારી બહેન છો અને મારો ભાઈ છે તારો ભાઈ. આલે હું એને તારા હાથમાં સોંપું છું. અને બીજું કે મારી પાસે છે ને, હું મોટો ગંધર્વ છું પણ મારી પાસે 365 બીજા કાળા ગંધર્વ અને કાળી ગંધર્વીઓ છે. 365 છે એવા. કેટલા? 365 કાળા સૈનિક છે મારી પાસે અને 365 કાળી ગંધર્વીઓ છે. કાળા ને થોડા બે છે મારી પાસે. 365 આને લઈ જા. હવે તારે જેની સાથે પરણવું હોય ને તારે શું કરવાનું? એની ઉપર આક્રમણ કરીને એની સાથે પરણી જવાનું. અને જો કોઈ પરણશે નહીં ને તો મારો આ ભાઈ અને મારા સૈનિકો એને બંધી બનાવીને એને તારી સાથે પરણાવી દેશે. જરાદેવી રાજી થઈ ગયા. અને આ ચંડવેગી કોણ? એનો ભાઈ બની ગયો. હવે એનું સૈન્ય શક્તિ હારે આવી ગઈ. હવે એ સૈન્ય શક્તિ લઈ અને જે જરાદેવી છે એ બધા નગર એક પછી એક નગરની અંદર ફરવા લાગી. કોઈ એને ગમતું નથી, કોઈ ગમ્યું નહીં ને એમ ફરતા ફરતા એને આ પુરંજનનું આ 9 દ્વારવાળું નગર ધ્યાનમાં આવ્યું.
એ નગરની અંદર પ્રવેશ કરી ગઈ. એ નગરની અંદર પ્રવેશ કર્યો એટલે તરત જ એ નગરના જે સૈનિકો હતા, જે 10 સૈનિકો હતા ને, એ 10 સૈનિકોની સાથે આને યુદ્ધ કરવાના સૈનિકોએ કોઈને માર્યા, અંગભંગ કર્યા ને 10 સૈનિકો ભાગી ગયા. છેલ્લે 11મો સેનાપતિ આવ્યો તો સેનાપતિને મારીને ભગાવી દીધો. એ જે કાળા ધોળા સૈનિકો સાથે આવ્યા હતા, ગંધર્વો અને ગંધર્વીઓ, એને પછી છેલ્લે 5 ફેણવાળો નાગ આવ્યો તો એ 5 ફેણવાળા નાગને પણ મારીને કૂચલી નાખ્યો ને એને પણ ખરડાવી દીધો ને અંગભંગ કરીને એને પાછો મોકલી દીધો. અને થોડી જ વારની અંદર જે જગ્યાએ પુરંજન સૂતો હતો ત્યાં જઈ અરે પુરંજનીએ આક્રમણ કરીને એને બંદી બનાવી લીધો અને પોતાની સાથે લઈ ગઈ. પોતાની સાથે લઈ ગઈ ને એટલે હવે પુરંજન છે, પુરંજની વગર રહી નથી શકતો કે મારું રાજ્ય સમાપ્ત થઈ ગયું, હવે મારા સૈનિકો મરી ગયા, 5 ફેણવાળો નાગ ખરડાઈ ગયો, આ એક સેનાપતિ હતો એને પણ ઘાયલ કરી દીધો અને મને અલગ લઈ ગઈ, હવે હું આની વગર કેમ રહી જઈશ? તો પુરંજનીનું ચિંતન કરતા કરતા એની યાદમાં દેહ છોડી દીધો અને મૃત્યુ પામ્યો. પુરંજન જેવો મૃત્યુ પામ્યો એટલે શાસ્ત્રમાં એવું લખેલું છે કે અંતે યા મતિ સા ગતિ. અંત સમયે તમારી જેવી મતિ હોય, તમારા મનની અંદર જેવો વિચાર ચાલતો હોય એવો તમારો જન્મ થાય, આગલો જન્મ. તો આ જન્મની અંદર પુરંજનીનું ચિંતન કરતો હતો ને તો બીજા જન્મમાં સ્ત્રી બન્યો, બીજા જન્મમાં પણ સ્ત્રી બની ગયો. સ્ત્રી તો બની ગયો. અંતે યામતી સાગતિ, એ ઉપરથી આપણો આ જન્મનો જે અંતિમ વિચાર હોય ને એ આપણા આવતા જન્મનું કારણ બને છે. એટલા માટે આપણા ધર્મશાસ્ત્રએ, ઋષિ મુનિઓએ આપણા અંતિમ વિચાર ઉપર બહુ ભાર દીધો છે. એટલે આપણો અંતિમ વિચાર જે હશે ને એ જ આપણો આવતા જન્મનું કારણ બનશે. આ જન્મે મરતા મરતા જો કૂતરાની યાદ આવી તો બીજા જન્મે કૂતરો થાય. આ જ જન્મે મરતા મરતા જો આપણને વાંદરો યાદ આવે તો વાંદરો થઈ જાય. આ જન્મે જ જો હરણ યાદ આવે તો બીજા જન્મમાં આપણે હરણ થઈ જઈએ. અંતે યામતી સાગતિ. એટલા માટે અંત સમય સુધારવા માટે અત્યારનો વર્તમાન સમયમાં ભગવાનનું ભજન કરવું જોઈએ કે જેથી કરી ભગવાનનું ભજન અંત સમયે યાદ આવી જાય અને આપણી અધોગતિ ન થાય. સારું નરસું જે કાંઈ તમારું ચિંતન હશે એ ચિંતન અનુસાર તમને શરીર મળે. તો અંત સમયે આ પુરંજની સ્ત્રીનું ચિંતન કર્યું તો પુરુષ હોવા છતાં બીજા જન્મમાં એ સ્ત્રી બન્યો. સ્ત્રી તો બન્યો. થોડા દિવસોની અંદર એક મલય ધ્વજ નામનો જે રાજા હતો ને એની સાથે એના લગ્ન થઈ ગયા. લગ્ન થયા, બે રેવા લાગ્યા. આ બાજુ અભિજ્ઞાત વિચાર કરે કે આ ગયો ન્યાન્યાન ગયો, હજી આવ્યો કા નહીં. એને થોડી ખબર હતી કે આ ઘર હોતન માંડી લે ને એની યાર રેવાય મળશે ને બીજો જન્મ ક્યાંકાનો થઈ જાય. અહીંયા રેવા લાગ્યો. મલય ધ્વજની સાથે લગ્ન થયા. એના થોડા દિવસ પછી મલય ધ્વજનું મૃત્યુ થયું. જેવો મૃત્યુ થયું એટલે પોતે સતી થવા માટે તૈયાર થયો. સ્ત્રી જ બન્યો તો આ જન્મમાં. તો સતી થવા માટે જેવો તૈયાર થાય છે એટલી જ વારની અંદર ત્યાં એ અભિજ્ઞાત આવી જાય છે. અભિજ્ઞાત આવીને કહે છે, એ ભાઈ આ શું છે બધું? આ સતી થવા માટે ક્યાં તો તૈયાર થયો? બધે એને યાદ અપાવે છે. એટલે આવડો આજે પુરંજન શું કે કોઈ સ્ત્રીને ભાઈ કહેતા તમને શરમ નથી આવતી? કે ઓલો તો બધું જાણે છે કે આ મારો મિત્ર છે એમ. એ કે હું તો મારા પતિની પાછળ સતી થવા માટે તૈયાર થઈ છું. એ કે થઈ છું વાળો થામા, તું મારો મિત્ર છો, તું સતી નહીં તું સતો છો, તારે મરવાનું નથી આની પાછળ. એ કે તમને મર્યાદા જેવું છે કે નહીં જરાય? કોઈ સ્ત્રીને તમે આવા વાક્ય કહો છો? મને સતી થવા દો. હાથ પકડીને એક બાજુ લઈ ગયા. અરે કોઈ સ્ત્રીનો હાથ પકડતા તમને શરમ નથી આવતી? કે મને શેની શરમ? એ ગઈ બ્રાહ્મણનું વેશ લઈને આવ્યો હતો. બ્રાહ્મણ તો કોઈ પણનો હાથ પકડીને એને ઉગારી શકે. અરે બ્રાહ્મણ હાથ ન પકડે તો માણસ અધોગતિએ પડે. અને બ્રાહ્મણે જેના ભાર ખંભા ઉપર ઉપાડ્યો છે, બ્રાહ્મણે જેના હાથ પકડ્યા છે એને અધોગતિ ન થવા દે. તને કેમ હું સતી થવા દો? મેં તારો હાથ પકડી લીધો છે. અરે પણ કોઈ સ્ત્રીનો હાથ પકડતા તમને અરે તું સ્ત્રી નથી, તું પુરુષ છો. પછી કે હવે આને યાદ અપાવવું પડશે. બ્રાહ્મણે માથે હાથ મૂક્યો અને બધી સ્મૃતિઓ યાદ આવી કે એલા મેં તો આને કીધું તું ફરવા જાઉં છું, આ મને એમ કે છે ફરતો જ ન રહેતો ભાઈ, ટાઈમસર ઘરે વયો આવે છે. એક પછી એક શહેરોમાં ફરતા ફરતા આજે કેટલાય જન્મ મેં લઈ લીધા. કેમ કે આણે કીધું તું ભાઈ તું ફરતો ન રહેતો અને મને ભૂલી ન જાતો, અને ફરતા ફરતા જો મને ભૂલી જાય ને તો ફરતો જ રહી તું, તારો આરો જ નહીં આવે કોઈ રીતે. અને ખરેખર હું આને ભૂલી ગયો તો મારા મિત્રને, એને પાછો જન્મ થઈ ગયો, સ્ત્રી બન્યો હતો. હવે એ કે કાંઈ નહીં, માથે હાથ મૂક્યો ને પાછો પુરુષ થઈ ગયો ને એને લઈને અભિજ્ઞાત વયા ગયા પોતાના લોકની અંદર. બોલીએ ભક્ત વત્સલ ભગવાન કી જય.
પ્રાચીન બરહીને કીધું, લ્યો પ્રાચીન બરહી, આ ઉપાખ્યાન સમજાઈ ગયું તમને? એ કે મહારાજ સાચું કહું, એ કે તમે કથા સરસ કરી પણ એનો મર્મ કાંઈ સમજાણો નહીં મને, એ કાંઈ મારા પલ્લે પડતું નથી, તમે શું કહેવા માંગો છો? સાંભળ હવે નારદજી કહે છે, હવે કથાની સાચી શરૂઆત થાય છે આ ઉપાખ્યાનની. જે અભિજ્ઞાત છે ને એ પરમાત્મા છે, અને જે પુરંજન છે ને એ જીવાત્મા છે. જીવાત્મા એ પરમાત્માને શું કીધું કે મારે ફરવા માટે જવું છે, તો અભિજ્ઞાતે એને શું કીધું કે ભાઈ તું ફરવા જા પણ ટાઈમસર આવી જાજે ને મને યાદ રાખજે, મને ભૂલી ન જાતો. જો તું મને ભૂલી જાય ને તો ફરતો જ બધું કે આપણે કોણ છીએ? ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમલ સહજ સુખ રાશિ. અમે એ છીએ, આપણે એ છીએ. પ્રાચીન બરહી કીધું હવે સમજી ગયો. અત્યાર સુધી જે જીવને માર્યા એ મારા. આજ પછી મહારાજ તમારા આ ઉપાખ્યાનને યાદ રાખી અને હું એવું કોઈ કર્મબંધન નહીં, કોઈ પણ કર્મબંધનમાં નહીં બંધાવ કે જેના વડે મારે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયન કરવું પડે. આ પ્રમાણે સુંદર મજાનો પ્રાચીન બરહીને ઉપદેશ આપે છે. બોલીએ શ્રી ભક્તવત્સલ ભગવાન કી જય. બોલો રાધે રાધે.